રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં ગ્રામ્ય સ્તરે અરજદારોને પોતાની ફરિયાદ કે વાત રજૂ કરવામાં થતી મુશ્કેલીઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। પરિપત્રમાં જણાવાયું છે કે સહકારી કાયદા મુજબ નિયમોનું પાલન જરૂરી છે અને ખાસ કરીને 50% મહિલા અનામતની સાચી ભાવના પ્રસ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે। ઘણી જગ્યાએ જોવા મળે છે કે મહિલા પદાધિકારીના સ્થાને તેમના પતિ સક્રિય રહે છે, જે કાયદાકીય રીતે અયોગ્ય છે। પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ વૈધાનિક ફરજનો ભંગ કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે। પંચાયતની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિની જગ્યાએ અન્ય વ્યક્તિ હાજર રહે તો કાયદાકીય જોગવાઈ મુજબ પગલાં લેવામાં આવશે। સાહેબની સહીથી એક પરિપત્ર થયેલો છે, જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ અમુક અરજદારોને પ્રતિનિધિ મહિલાને બદલે એમના વતી બીજા કોઈ અન્ય વ્યક્તિઓ સાંભળતા હોવાની ફરિયાદ છે અમને મળેલી હતી અને આવી ફરિયાદો ઘણી વખત આવતી હોય છે કે ભાઈ અરજદારોને સાંભળવામાં જે વ્યક્તિ છે એમને બદલે બીજા કોઈ વ્યક્તિ સાંભળે છે। એટલા માટે અહીંયાથી એક જનરલ પરિપત્ર કરેલો છે કે જે અંતર્ગત પંચાયતની અંદર આપણે ગુજરાતની અંદર 50% જેટલી મહિલા અનામત છે અને મહિલા અનામત હોવાના કારણે જે કોઈ કાર્યવાહી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવાની રહેશે। આ સંદર્ભે એક પરિપત્ર થયેલો છે। સ્પષ્ટપણે લખ્યું છે મહિલાઓના પતિ દખલગીરી ન કરે, જો કરશે તો તલાટી મુદ્દી તો થાય। પરિપત્રની અંદર જે જોગવાઈઓ છે પંચાયત ધારાની, એમની મિટિંગોની, એમને લગતી જે અન્ય કાર્યવાહીઓ છે એમની એના સંદર્ભે એક સૂચના આપેલી છે અને આવી સૂચનાઓ છે ગુજરાતની અંદર ઉપરથી અને આપણે જે વારંવારના પરિપત્રો થતા હોય છે એમાંથી પણ આપવામાં આવેલી છે। અન્ય જિલ્લાઓમાં બનાસકાંઠાની અંદર પણ આવા પ્રકારનો પરિપત્ર એક છે થયેલો છે ને મારા ધ્યાનમાં છે। સર, કઈ રીતે અમલવારી આની આવે, કાર્યવાહી શું કરવાની? કાર્યવાહી એ જ છે કે જે વ્યક્તિ ચૂંટાયેલ છે, બરાબર, આપણે 50% જેવી મહિલા અનામત ગુજરાતની અંદર જે આપવામાં આવેલી છે ભારતની અંદર વન ઓફ ધી હાઈએસ્ટ છે અને આ જે મહિલા અનામત છે એ એકચ્યુઅલી એમની સાચી ભાવનામાં મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયત કક્ષાએથી જે કાર્યવાહી થાય, બરાબર, એ વ્યક્તિ પોતે જ એમની અંદર કાર્યવાહી કરે, અરજદારોને સાંભળે, એમના જે કોઈ ઇસ્યુઝ છે એ સોલ્વ કરે। આ પરિપત્રની મૂળ ભાવના